સુરતના સિંગણપુર રોડ પર કોમ્પ્લેક્સમાં આગ લાગતા સ્થાનિકો મદદે આવ્યા હતા, જ્યાં ફાયર ટીમ આવે તે પહેલા સ્થાનિકોએ જ લોકોનું રેસ્ક્યુ કરી તમામ લોકોના જીવ બચાવ્યા। સ્થાનિકોએ ફાયર ટીમની રાહ જોયા વગર જ તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી શરૂ કરી બીજા માળે ફસાયેલા 3 લોકોને સલામત રીતે સ્થાનિક લોકોએ બહાર કાઢ્યા। ગેરકાયદેસર શેડને કારણે લોકોનો જીવ જોખમમાં મુકાયો હતો। ફાયર વિભાગે પણ ગેરકાયદેસર ગોડાઉન ચાલી રહ્યું હોવાનો સ્વીકાર કર્યો હતો। સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાયા છે। ધ્રુવ, સિંગણપુર રોડ પર કોમ્પ્લેક્સમાં આગ લાગતા સ્થાનિકો મદદે આવ્યા, શું સ્થિતિ હાલ? બિલકુલ, સુરતના સિંગણપુર વિસ્તારમાં આજે અચાનક જે છે તે આગની ઘટના બની હતી। સિંગણપુર વિસ્તારમાં આવેલા નવા મોહલ્લો જે આવ્યો છે તે નવા મોહલ્લાના એપાર્ટમેન્ટમાં એક જે છે 3 માળનો તેમાં આગ લાગી હતી, જે બેગ બનાવતી એક કારખાનું હતું અને તેના ઉપરના ભાગે ગોડાઉન અને પતરાના શેડ રાખ્યા હતા, જેમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને આ દરમિયાન જે છે તે પહેલા આગ કાબુમાં આવ્યા બાદ ફરી એક વખત આગ ભભૂકી ઉઠી હતી। જે ફાયરની ટીમનો જે કાફલો જે છે તે 10 થી વધુ ત્યાં ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો, પરંતુ આગ એટલી વિકરાળ સ્વરૂપમાં ધારણ કરી લીધી હતી કે ત્યાં ફાયરની ટીમ પહોંચે તે પહેલા જ લોકોએ તેમાં કેટલાક લોકો ફસાયા હતા, તેને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। આ રેસ્ક્યુ કરતો જે વિડીયો છે તે પણ સામે આવ્યા હતા, જેમાં કોઈ કારણસર આગ લાગી હતી અને આ જયારે લોકો ફસાઈ ગયા હતા તો ફાયરની રાહ જોવાય તે પણ નહોતું અને લોકો જાતે જે છે તે તમામ લોકોને જીવ બચાવતા જોવા મળ્યા હતા। મોટી વાત એ છે કે આજે આખું ગોડાઉન હતું કે ગેરકાયદેસર શેડના કારણે બનેલું આખું ગોડાઉન હતું ને શેડમાં આગ લાગતા જે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધું હતું અને સમગ્ર જે બાબતે ફાયર વિભાગની ટીમે જે છે તે આગ ઓલવીને હવે કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે। જી બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આપનો આભાર।